જય દ્વારકાધીશ બધા મિત્રોને. હું છું સુરેશ રબારી. આજે નવો દિવસ નવા વ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે છીએ ચલાલા, જે અમરેલી જિલ્લામાં આવેલું છે. અહીંથી આપણે જવાનું છે ઘરે. અમરેલી જિલ્લામાં જાઓ એટલે તમે સાસણગીર જેવું તમને માહોલ જોવા મળે. બધી બાજુ તમને જંગલ જ જંગલ જેવું લાગે. અને આજે પાછી વરસાદની ફૂલ આગાહી છે. રેડ એલર્ટમાં અમરેલી જિલ્લો છે. જોઈએ આપણને વરસાદ કેવોક નડે છે. આપણે ચલાલાથી અમરેલી જઈએ એટલે વચ્ચે આ રેલવે ટ્રેક આવે છે. પહેલાં અહીંયા જૂની ટ્રેન હાલતી હતી, નાની ટ્રેન. હવે ટ્રેન તો લગભગ નેરો ગેજ કહેવાય કે હવે કઈ ગેજ કહેવાય ખબર નથી. પહેલાં અહીંયા ટ્રેન હાલતી હતી જે સાસણગીરમાં જતી હતી ને, એ ટ્રેન માટેનો આ પાટો છે. હવે અત્યારે ચાલુ હોય બંધ હોય ખબર નથી, પણ જ્યારે આવી ત્યારે ફાટક ખુલ્લી જ હોય. અને આ બાજુની જમીન પણ જોરદાર છે. જ્યારે આવી ત્યારે વાવેતર તો કરેલું જ હોય. અને આમ નજર કરો કે તમે ઉગમણી નજર કરો કે આથમણી નજર કરો, બધી બાજુ તમને સીધું પ્લેન પટ્ટો જ દેખાય. ઊંચી નીચી જમીન તમને ઓછી જોવા મળે. ચલાલાથી નીકળવી અમરેલી બાજુ એટલે વચ્ચે એક આ નાનકડું એવું ગામ આવે છે, જે મને તો બહુ ગમ્યું છે. ગામના માણસો સારા છે, એનું સરપંચનું કામ જોરદાર છે. કેમ કે રોડ ઉપર જે જોયું છે ને, એ કામ બહુ સરસ છે. આવું આપણે ગામડું મારા ધ્યાનમાં ક્યાંય હજી સુધી આવ્યું નથી. આ દેવરાજ્ય કરીને ગામનું નામ છે. એટલે અહીંયા ગામના લોકો પણ સારા છે. કેમ કે જે આ બધી વસ્તુની સાચવણી રાખી છે ને, એ કોઈ જેવા તેવા માણસો રાખી ન શકે. કેમ કે ઘણા ગામમાં આવું બધું બનાવે છે, પણ થોડોક ટાઈમમાં એ બધું બગાડી નાખે છે. હવે આ બધી મૂર્તિ બનાવી છે, આ બેસવા માટે જગ્યા બનાવી છે, અને મંદિર છે જે રોડ માથે છે, તોય આટલું ક્લીન અને વ્યવસ્થિત રીતે રાખેલું છે. આ એક ફેમસ ગામ બાજુનો રસ્તો અહીંયા ભેગો થાય છે. જેને બધાને ખબર જ હશે, બગદરાનું હોનું જેને પહેર્યું હોય ને એને ખબર હશે કે આ બગદરા ક્યાં આવ્યું. અમરેલી જિલ્લામાં આવેલું છે, જેનું હોનું ફેમસ હતું, બગદરાનું હોનું. ત્યાંથી હવે બહુ જાજુ છેટું નથી, અમરેલી 5-10 કિલોમીટર છે. અડે અમરેલી એન્ટર થઈ જાય ને પછી બાયપાસ લઈ આપણે લઈ લીધો અમરેલી બાયપાસ. આ બાયપાસ અમરેલી બારોબાર છે. જેને મોટું ગાડી હોય, ટ્રાફિકમાં ન જવું હોય, એના માટે સારો રોડ છે. પણ એમાં એક બ્રિજનું કામ ચાલુ છે. અને હા, અહીંયા પાછો ઓલો રેલવેનો પાટો તો વચ્ચે આવે જ છે. જે નાની ટ્રેન પહેલાં હાલતી હશે ને એનું. અત્યારે ટ્રેન ચાલુ તો લગભગ મને લાગતી નથી જોતા એવું. ખબર નહીં, કદાચ ચાલુ હોય તો. હાવ નાનો ટ્રેક છે, જુઓ ને કેવડો હાવ નાનો ટ્રેક લાગે. પહેલાં નાની ટ્રેન ઓલી મિની ટ્રેનો આવતી હતી ને પેસેન્જરની, એ હશે હાલતી હશે પહેલાં. બાયપાસમાં આપણે થોડાક હાલીને એટલે તરત જ આ બ્રિજનું કામ ચાલુ છે. પહેલાં તો ડાયવર્ઝન ઘણો છેટો હતો. અત્યારે જ આ પુલની બાજુમાં પુલ તોડીને બનાવી નાખ્યો છે ડાયવર્ઝન. એટલું સારું કર્યું, ઓલું ખોટું ફરવા ન જવું પડે. નકર તો અહીંયા અત્યારે ચોમાસાની વાડીઓમાં તો બહુ ગારો હોય. હું આવ્યો તો 2-3 મહિના પહેલાં આવ્યો હતો ને, તો ત્યારે રસ્તો એટલો ધૂળવાળો હતો. અત્યારે તો ગારોની હદ બાર હશે એમ ગારો. પણ સારું, આ પુલ નાનો એવડો બનાવી દીધો. અહીંથી અત્યારે ટ્રાફિક ક્લિયર થઈ જાય. હા, આપણે ભાઈ સીએનજી ગાડીવાળા છીએ એટલે લાઇનમાં તો લાગવું જ પડશે. કેમ કે લાઇનમાં લાગ્યા વગર તો સીએનજી વારો આવે નહીં. સીએનજી આ પુરાવી લે અમરેલી જિલ્લામાં, એટલે હવે આપણે ઘર સુધી પુરાવો નહીં પડે. હવે અહીંયા ટ્રાફિક તો સીએનજીમાં ગમીએ જાવ, ટ્રાફિક તો હોય જ છે. મને વધારે ગુજરાત ગેસનો સીએનજી પંપ હોય તો આપણે પુરાવાનું વધારે મન. અદાણી કે બીજી કંપની કરતાં મને ગુજરાત ગેસમાં વધારે મજા આવે. અને અહીં સામે જ હતી ખેટલા આભાર ટી સ્ટોલ. તો આપણે ચાની ચુસ્કી તો લઈ. કેમ કે નીકળ્યા અહીંયાથી ચાની ચુસ્કી લીધી નથી, તો અહીંયા ચાની ચુસ્કી લઈ લઈને પછી નીકળી. અને આપણે નવો એંગલ ચાલુ કરી. મોબાઈલ તો રાખ્યો છે ગાડીની સીટ ઉપર. જોઈએ આમાં કેવું આપણે સીન આવે છે. કેમ કે નાઇટ ડ્રાઇવિંગ કરવાનું છે. હવે હાથમાં મોબાઈલ રાખે મેળ આવતો નથી. વરસાદ આવે છે ધીમો. કેમ કે આમાં વરસાદના છાંટા પડે એટલે સામે ગાડીઓની લાઇટ થાય એટલે આપણને કાંઈ દેખાય નહીં. મેન માથાકૂટ જ એ છે, કેમ કે સામે લાઇટ આવે ને કાંઈ દેખાતું જ નથી. અને આ બાજુ નકરી વોલ્વો બસના રૂટ વધારે છે. એટલે થોડાક હાલશું તો વોલ્વો બસ છે, ટ્રક છે. કેમ કે આમ રોડ સિંગલ પટ્ટી છે ઠેક બાબરા સુધી, પણ ટ્રાફિકવાળો રોડ છે. માથાકૂટ જ એ છે. કેમ કે રાતનું ડ્રાઇવિંગ કરવાનું ને એમાં ઉપર પાછો વરસાદ છે, એટલે તમને કાંઈ જોવા આમ કાચ ક્લિયર કરવો જ પડે. તમારે વરસાદના છાંટા પડે કે ન પડે, 5 છાંટા પીડ્યા હોય ને તો તમારે વાઇપર ફેરવવું જ પડે.
કેમ કે વાઇપર નો ફેરવો તો તમને આવી લાઇટ આવે કાંઈ દેખાવા નથી દેવાનું, મેન માથાકૂટ જ અહીંયા થાય. અને આજે પાછી રેડ એલર્ટમાં ફૂલ છે, હવે જોઈએ વરસાદ આપણને કેવો નડે રસ્તામાં. કેમ કે હજી સુધી તો સ્ટાર્ટિંગ દેખાય, કેમ કે ધીમે ધીમે વરસાદ આવ્યો, બહુ એવો ખાસ આવ્યો નથી. આગળ આગળ જેમ જાવી એમ જોઈએ હવે કેવો વરસાદ જામે છે. બાકી તો હવે ભગવાનની ઈચ્છા, હવે ઘરે પહોંચી જાય જો હમણાં ધીમે ધીમે તો સારું. હવે ચાની ચુસ્કી તો આપણે અહીં લઈ લીધી છે, હવે તો આપણે ક્યાંય ઊભું રહેવાનું થતું નથી. કેમ કે હવે ફાંકી આપણે ચડાવી દઈએ મોઢામાં, ફાંકી ગયો, માવો ગયો, મસાલો ગયો, બનાવીને જો ચાલુ કરી દીધું હવે બનાવવાનું, હળવે હળવે જવા દઈએ. અને ગીતે ક્યારેક ક્યારેક સાંભળવા જોઈએ એકલા હોય ને ત્યારે, એટલે ટાઈમ પાસે થયા રાખે. જોઈએ આપણે ગીત કેવા વાગે હવે હમણાંથી, કેમ કે મેં ઘણા ટાઈમથી ગીત તો સાંભળ્યા નથી. આજ થોડુંક મૂડ છે, એકલા એકલા કંટાળો આવે છે, તો લ્યો ને ગીત થોડાક સાંભળી લઈ. કેમ કે મેં હમણાં ઘણા ટાઈમથી જ્યારે ગાડી લેવો ત્યારે પેનડ્રાઈવમાં ગીત નાખ્યા છે, એમના જૂના ગીત પડ્યા છે. કેમ કે આપણે ચાલુ જ નથી કોઈ દી. મારે વધારે મોસ્ટ ઓફ ગીત સાંભળવાની ઈચ્છા થાય તો આપણે બ્લુટૂથ સિસ્ટમ અત્યારે બધા ગાડીમાં આપે જ છે કંપનીવાળા, એટલે પેનડ્રાઈવની ઓછી જરૂર પડે. રાખ્યા છે 3-4 ગીત, આપણે ચાલુ કરી દીધા, આપણી ધૂનમાં હાલ્યા જાય. બસ હવે ધીમે ધીમે ગીત સાંભળતા જાય ને ઘર બાજુ એમણે હાલ્યા જાય. જો વરસાદ બહુ હેરાન ન કરે ને તો સારું હોય. એટલે હવે જમવા માટે આપણે છેટ ચોટીલા જઈને રાખશું કે અથવા ઘરે પહોંચી જાય. 8 તો વાગી ગયા છે. ગેસ પુરાઈને થોડાક આગળ હાલ્યું એટલે ડબલ પટ્ટી રોડ આવે છે, જ્યાં બાયપાસ ભેગો થાય ને ત્યાં પાછો સિંગલ થઈ જાય. એટલે આપણે આ બાયપાસ હવે અહીંથી પૂરો થાય ને આપણે અહીંથી જમણા હાથમાં વળી જવાનું. રાતનું ડ્રાઇવિંગ તો બહુ અઘરું છે, ને એમાં આવો વરસાદ હોય ને એટલે કાંઈ દેખાવા જ ન દે. તમે જુઓ સામું વાહન આવે ને એટલે આપણને રોડમાં કાંઈ દેખાય છે જ નહીં. વાઇપર સતત ચાલુ રાખ્યા છે તોય નથી કાંઈ દેખાતું. તો આ લાઇટ આવે ને એટલે તમને રોડ ભૂલી જ જવાનું, આગળનું વાહન આવે ને એની પાછળ જોઈને આપણે ધીમે ધીમે જવા દેવાનું, ગાડી જ જોવાની આગળની. ધીમે ધીમે કરીને આપણે બાબરા પોગી ગયા. હવે વાંધો નહીં, પાછો 25 કિલોમીટરનો હવે સીધો ભાવનગર રાજકોટ હાઈવે આવી જાય. માન કાઢ્યો હે આટલો કટોકો. બસ આપણે હવે રાજકોટથી આ જસદણ બાજુ વળી ગયા. હવે જલ્દી ઘરે પહોંચવાની વાત છે, કેમ કે વરસાદ થોડો વધ્યો છે. વધારે વધે એ પહેલાં આપણે છે ને ચોટીલા પહોંચી જાય ને પછી માથાકૂટ નહીં. કેમ કે પછી હું નાના નાળા આવતા હોય ને રસ્તામાં તો પાછો રોડ બંધ થઈ જાય. એના કરતાં આપણે ટાઈમે ઘરે પહોંચી જાય ને એવું કરવાનું હોય. એટલે મેં કીધું થોડુંક જલ્દી આપણે ઘરે પહોંચી જાય. હવે આપણે સીધા જસદણ પહોંચશું. આપણે જસદણ બાયપાસ તો નથી ચાલુ, જસદણ ગામમાંથી નીકળી જાય એટલે ખોટો ટાઈમ ન બગડે. કેમ કે બાયપાસમાં ઘણું ફરવાનું થાય છે. અત્યારે કાંઈ ટ્રાફિક તો હોય છે નહીં જસદણ ગામમાં, કેમ કે વાગ્યા છે રાતના 9:30, એટલે નોન સ્ટોપ આપણે શાંતિથી ગામ વચાડે જ નીકળી જાય. હજી વરસાદ થોડો વધ્યો છે, બહુ એટલો બધો ફાસ્ટ નથી. બસ હવે આપણે રહ્યું ચોટીલા 50 કિલોમીટર. હવે ટેન્શન આમ ઓછું, પણ સિંગલ પટ્ટી રોડ એટલે સામું વાહન આવે ને ત્યાં માથાકૂટ થાય. કેમ કે સામે લાઇટો પડે છે ને એટલે કાંઈ દેખાવા નથી દેતું. બસ ચોટીલા આપણે ખાલી 35 કિલોમીટર રહ્યું. કેમ કે હવે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના હદમાં તો એન્ટર થઈ ગયા. આ જો ને રોડનું રેડિયમ દેખાવા માંડ્યું. હા, ચોટીલા વટીને આપણે થાન રોડ લઈ લીધો. ઝરિયા મહાદેવનું બોર્ડ ભાઈ પૂગ્યા. હવે ઘરે જવાની વાત છે. અને આકાશમાં એન પાછો આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં એન્ટર થયા પછી વરસાદે વધી ગયો, વીજળીના કડાકા ભડાકા વધી ગયા. બહુ જોરદાર વરસાદે પડે છે અને વીજળી પણ એવી જોરદાર થાય. એકલા હોય એટલે રાતની ગાડી હલાવવામાં તો બીક લાગે એવો હવામાન કરી નાખ્યું છે. પણ હવે આપણે રહ્યું હવે 15 કિલોમીટર, હવે કોઈ જાતની ઉપાધિ નથી. અને આપણે ચોટીલા હવે જમી લીધું એટલે હવે ઘરે જઈને ખાલી હોવાની જ માથાકૂટ છે. જો કેવી વીજળીમાં જોરદાર થાય છે ને, એટલે વીજળી હાટું જ મેં કીધું ઘડીક ચાલુ રાખું, કેવી વીજળી થાય છે મોબાઈલમાં કેપ્ચર થઈ જાય તો ખબર પડે. હા, અમારે હવે આવી ગયા બાપા બગદાણાની મઢુલી. અહીંથી છે અમારે 10 કિલોમીટર, ખાલી 10 જ મિનિટ. પણ રાતનો ટાઈમ છે, હવે વરસાદ ચાલુ છે એટલે ધીમે ધીમે હળવે જવા દઈએ. ખોટી ઉતાવળ આટલું કાપી નાખ્યું છે તો આટલું નીકળી જાય છે હળવે. પણ વીજળી જોરદાર થાય છે, બીવડાવે એવી, જેવા તેવાને તો બીક લાગે એવી વીજળી છે. બસ આપણે આપણા ગામમાં પહોંચી ગયા. હવે આ બાજુ વાસુકી દાદાનું મંદિર આવી ગયું. પુલ ઉપર આપણે ચડી ગયા, પણ મંદિરની લાઇટ બંધ થઈ ગઈ એવું દેખાય. કેમ કે અંધારામાં કંઈ લાઇટ દેખાતી નથી, એટલે લગભગ લાઇટ પાવર કટ થઈ ગયો હોય તો શી ખબર.
હવે અહીંથી આપણે રાખી દઈએ બધા મિત્રો. જય દ્વારકાધીશ બધા મિત્રોને, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે અમે આટલી મહેનત કરી તો તમે થોડીક મદદ કરો. તો બધા મિત્રોને જય દ્વારકાધીશ. પછી મળીએ નવા બ્લોગમાં.